ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ તરીકે કયા પૂર્વ ક્રિકેટરની નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવશે મિથુન મનહાસ. રાજીવ શુક્લાજી જે છે આ વાઇસ પ્રેસિડેન્ટ બન્યા છે, આ પ્રેસિડેન્ટ બન્યા છે સાહેબ. રોજર બિન્ની જે છે આની પહેલા જે છે જૂના પ્રેસિડેન્ટ હતા સાહેબ. અને દેવજીત સૈકિયા સાહેબ જે છે બીસીસીઆઈ ના સચિવ બન્યા છે સાહેબ. તેઓ આસામથી જે છે બિલોંગ કરે છે સાહેબ. મિથુન મનહાસ જે છે દિલ્હી ક્રિકેટના જે છે પૂર્વ કપ્તાન. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની જે છે મુંબઈ મહારાષ્ટ્ર ખાતે જે 94મી વાર્ષિક સામાન્ય સભા યોજાય છે, એન્યુઅલ જનરલ મીટિંગ યોજાય છે, એમાં 37માં અધ્યક્ષ તરીકે જે છે ચૂંટાઈ આવ્યા છે. અને તેમણે ભારતના પૂર્વ ઓલરાઉન્ડર રોજર બિન્ની નું જે છે સ્થાન લીધું છે, જેમણે ઓગસ્ટ 2025માં જે છે રાજીનામું આપી દીધું. મિત્રો, સૌરવ ગાંગુલી, રોજર બિન્ની પછી બીસીસીઆઈ ના અધ્યક્ષ બનનારા સતત ત્રીજા પૂર્વ ક્રિકેટર છે. એટલે કે 2019માં જે છે બીસીસીઆઈ નું જે છે નવા બંધારણ પ્રમાણે જે છે એવું નક્કી કરવામાં આવ્યું છે કે સામાન્ય રીતે હવે બીસીસીઆઈ ના અધ્યક્ષ તરીકે જે છે કોઈ પૂર્વ ક્રિકેટર હોવા જોઈએ, રાજકારણીય વ્યક્તિ ન હોવો જોઈએ, આવું આ લોકોનું જે છે માનવું છે. અને ફાઇનલી જે છે સૌરવ ગાંગુલી બન્યા, પછી રોજર બિન્ની બન્યા, હવે મિથુન મનહાસજી બન્યા છે. મિથુન મનહાસ સાહેબ જે છે 97-98 થી લગાવીને 2016-17 સુધી ઘરેલું કારકિર્દી એટલે ડોમેસ્ટિક ક્રિકેટમાં 157 જે છે મેચો રમ્યા છે ફર્સ્ટ ક્લાસ. અને જે છે એમની વાત કરીએ તો T20 મેચો એમને જે છે એમની કપ્તાનીમાં 2007-8 ની જે સીઝન હતી સાહેબ, એમાં રણજી ટ્રોફીનું ટાઇટલ જે છે દિલ્હીને જીતાડ્યું સાહેબ. એટલે પોતાની કેપ્ટન્સીમાં રણજી ટ્રોફી ટાઇટલ જીતાડ્યું છે. સાથે સાથે કોચિંગ અને વહીવટી અનુભવ પણ જે છે ધરાવે છે.